જય માતાજી મિત્રો, બધા મિત્રોને બાપા સીતારામ. જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં જ રહેવાનું અને મોજ કરવાની. તો આજે આપણે લાઈવ ચાલુ કરી દીધું છે, સવારમાં વિડીયો ચાલુ કરી દીધો છે. તો શું ચાલી રહ્યું છે અમારે રસોડામાં તમને બતાડું. ચાલો, જય માતાજી. બતાડું છું બધું. તો જમવાનું શું ચાલી રહ્યું છે ઘરમાં, આપણે શું બની રહ્યું છે અત્યારે. તો આ હું બનાવ્યું છે આજે જમવામાં આપણે? ઓહો, અડદની દાળ બનાવી છે આપણા ઘરમાં અત્યારે. ઓકે, તો અડદની દાળ છે આજે શનિવાર છે ને, તો શનિવારે અમારે જયંતિભાઈ તમે કહેતા હતા ને કે જયંતિભાઈ તમે કહેતા હતા ને કે અમારે શનિવારે અડદની દાળ ન હોય, પણ અમારે શનિવારે અડદની દાળ જ હોય અહીંયા. અને આ પણ આ શું છે? ઢોકળી બનાવો છો? અચ્છા, આ ઢોકળી બનાવે છે. આ કેવાની હોય? ચણાના લોટની ઢોકળી હોય. તો ઢોકળી બનાવે છે અત્યારે. અડદની દાળ પણ અહીંયા છે ને ત્યાં બની ગયેલી પણ છે અડદની દાળ. ને આ કુકરમાં શું છે? કુકરમાં ભાત છે. ઓકે, તો આવી રીતે અમારે જયંતિભાઈ ને કાનજીભાઈ તમે કહેતા હતા કે અડદની દાળ અમારે શનિવારે ન બને ક્યાંય આખા ગામમાં. ગામડામાં નથી બનાવતા કોઈ અડદની દાળ? આપણા ગામમાં બનાવે. તો અમારે ત્યાં બનાવે એમ કહે છે. ને અહીંયા વોશિંગ મશીન એનું કામ કરે છે, કપડાં ધોવાનું. આ તે દિવસે વોશિંગ મશીન આપણે રિપેરિંગ કરાવ્યું તો બહુ મસ્ત બનાવી દીધું છે, એકદમ નવું. અંદર મોટર બધું નવી નાખી દીધું છે. અને અહીંયા જમવાની બધી તૈયારી આપણા ઘરમાં ચાલુ છે અત્યારે, દબાટીને બહાટી. અને મિતાનભાઈ શું કરે છે એ આપણે જોઈએ. તો મિતાનભાઈ અહીંયા જોઈ રહ્યા છે ટીવી. નહીં, તો મિતાનભાઈ અમારે જોઈ રહ્યા છે ટીવી. જો અહીંયા સ્કૂલમાં જે શીખવાડે ને, એના સ્કૂલમાં જે શીખવાડે એ અત્યારે બચ્ચા લોકોનું એવી રીતે જોઈ છે. દીવાબત્તી થઈ ગયા છે સવારમાં માતાજીના. આવી રીતે. વાવ મિતાનભાઈ, વેરી ગુડ બોય. સોફા ઉપર બેઠા અમારા મિતાનભાઈ જો મસ્તથી ટીવી જોવે છે, એકલા બેઠા અહીંયા સામે. અને વરસાદનું વાતાવરણ છે, વરસાદ ચાલુ જ છે અત્યારે થોડો. રસોડામાં જમવાનું બની રહ્યું છે. અને અમારે મેડમ શું કરે છે? ભાત ને શાક ને બધું બનાવે છે અત્યારે. અને આપણે બેડરૂમમાં જોઈએ શું ચાલુ છે. દિવ્યાબેન આવ્યા છે તો એ ફોન ઉપર વાત કરે છે. આ મિતાનભાઈનું ઘોડિયું અને અહીંયા મિતાનભાઈનો બાબુ અને દિવ્યાબેન આવ્યા છે સાસરેથી અહીંયા. તો ફોનમાં વાત કરી રહ્યા છે. અને બહાર ઝીણો વરસાદ ચાલુ છે. વાતાવરણ બહુ મસ્ત ફર્સ્ટ ક્લાસ છે. જો તમને બતાવી દઉં, એટલું બહુ મસ્ત વાતાવરણ છે અત્યારે. અને બહુ મસ્ત વરસાદ પણ હતો સવારે. ને બહુ મસ્ત વાતાવરણ છે મિત્રો. અને મુંબઈમાં તો વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ 3-4 દિવસથી, 5 દિવસથી કહું તો પણ હાલે. રાતના પણ બહુ જોરદાર વરસાદ હતો અને અત્યારે પણ વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ. બપોર થઈ ગયા છે એટલે અમારે તો બપોર 2 વાગે થાય, 1-2 વાગે. પણ તમારા બધાનું તો જમવાનું થઈ ગયું છે, કેમ કે 12 વાગે તો જમી લઈ ગામડામાં. તો અમે લોકો અહીંયા 2 વાગે જમીએ. જમવાનું બનાવે છે અત્યારે આપણા ઘરમાં. અને જમવાનું બની જાય એટલે બેસી જાય જમવા. તો હાલો તમને પછી બતાવું. ત્યાં સુધી આપણે જમવાનું બધું બને છે. અને મિતાનભાઈ એની ટીવી જોઈ છે અત્યારે. તો પછી આગળ આપણે જમવા બેસીએ ત્યારે બતાવું. બાય. મિતાનભાઈના પપ્પા આવી ગયા છે ઓફિસથી, અત્યારે જ આવ્યા છે. તો મિતાનભાઈ અહીંયા બેઠા છે. શું મિતાનભાઈ શું કહે છે? આ તે મિતાનભાઈને આજે છુટ્ટી છે. તો સેટરડેના છુટ્ટી હોય મિતાનભાઈને. તો મિતાનભાઈના ડેડી આવી ગયા છે ઓફિસથી અત્યારે વહેલા આજ બપોરે આવી ગયા છે. આજે સેટરડે છે તે હાફ ડે હોય, સ્કૂલમાં હોય ને હાફ ડે, એવી રીતે. તો અત્યારે વહેલા મિતાનભાઈના પપ્પા બી આવી ગયા છે. ડેડી બપોરના. હા મિતાનભાઈ, અવાજ? ઓકે, અવાજ કરું છું. હા, જો અહીંયા વાતાવરણ સરસ છે. ઝીણો વરસાદ ચાલુ છે અત્યારે બહાર. ને મસ્ત વાતાવરણ ચાલુ છે. ને આજે છે સેટરડે એટલે શનિવાર. ને શનિવારના બપોર થઈ ગયા છે. આજે બહુ મસ્ત સારો દિવસ છે, કેમ કે અમારે છોકરા લોકોને 2 દિવસ છુટ્ટી હોય. સેટરડે અને સન્ડે 2 દિવસ, શનિવાર અને રવિવાર 2 દિવસ છુટ્ટી હોય છે. છોકરા લોકો મોજ કરે છે, ટીવી જોઈ છે, આરામ કરે છે અને મોજ કરે છે. મિતાનભાઈના પપ્પા આવી ગયા છે. મિતાનભાઈ એના સાથે મસ્તી કરે છે. ચાલો હવે પછી આપણે બેસીએ જમવા ત્યારે બતાડીએ. ચાલો, બાય. તો હાલો, જમવાનું તૈયાર થઈ ગયું છે. અડદની દાળ છે, કાંદા, રોટલી, છાશ અને અડદની દાળ ને જમવાનું છે. તો હાલો જમવા બધા બપોરા કરવા. બપોરા. હાલો જયંતિભાઈ, કાનજીભાઈ,
બપોરા કરવા. તો આજે બપોરા કરવા માટે આપણે અડદની દાળ છે, શનિવાર છે અમારે, શનિવારે અડદની દાળ જ હોય. તો બપોરા કરી લઈએ આપણે, પછી મળીએ આગળ. અમે લોકો ગયા હતા માર્કેટ, અને માર્કેટથી છે ને બધું શાકભાજી લાવ્યા છે. ઓ મિતાનભાઈને જરાક તાવ આવી ગયો હતો તો એને લઈ ગયા હતા દવાખાને. મિતાનભાઈ તો આવી ગયા દવાખાને જઈને. મિતાનના મમ્મી જઈ આવ્યા, દવા લઈ આવ્યા. મિતાનભાઈ શું કર્યું? શું કીધું તું ડોક્ટરને? તને શું થતું તું કીધું? શું કીધું ડોક્ટર સાહેબે? તાવ આવતો તો. હે ચેક ચેક ચપ્પલ કાઢ. ચેક કર્યો? ચેક કર્યો તને? ચેક ચપ્પલ કાઢો. ઓકે ઓકે. અને હનુમાન દાદાને ગયો તો? હનુમાન બાપાના મંદિરે ગયો તો ભાઈ. કે વાયરલ છે ને. એના આંખમાં દેખાય. શું કીધું ડોક્ટરે? વાયરલ છે. વાયરલ છે. ઓકે. બાપ રે. મિતનભાઈને આજે તાવ આવી ગયો તો સવારે, તો અત્યારે પણ હતો તાવ, તો ડોક્ટર પાસે જઈ આવ્યા હમણાં. આ લોકો ગયા હતા હમણાં 8:45 વાગ્યા છે, ડોક્ટર પાસે જઈને આવ્યા છે. અને અહીંયા અમે લોકો ગયા હતા માર્કેટ. ડોક્ટર પાસે હા તું ઓ ચેક તું આમ ચેક કરતા હતા, મમ્માને પણ ચેક કરતા હતા. હે મિતન ચેક કર્યું? વાવ. ચલો દવા આપી ને, તો ચલો દવા ખવડાવજો ને. આજે આપણા ઘરે છે સેન્ડવિચનો પ્રોગ્રામ. તો બ્રેડ આવી ગયા છે, થઈ રહેશે મસ્ત. 2 પેકેટ બ્રેડના છે, અને આ બધી ભાજી લાવ્યા છે. જે ભાજી એ બધી એમાં ભીંડા છે, પછી આ ટેન્ડલી છે ને એને શું કહેવાય? ઘોલા. પછી મરચા, પછી કોબી, પછી બીજા મરચા, ગવાર છે. ગવાર. આ કાકડી છે. આ શું છે? પુદીના છે. હરેકવાની હિંગુ છે. ઓકે. અને એવું બધું. આ ગલકા છે. ગલકા છે. પછી નાસ્તાનો પણ સામાન લાવ્યા છે. આ બધા ગાંઠિયા ને પાપડી ને એવું બધું પણ ઘણું બધું લાવ્યા છે. ઓકે. બટર છે, પછી કાંદા બટેટા, અને કેરી પણ લાવ્યા છે અમે. કેરી હો ભાઈ, આમાં જો કેરી પણ લાવ્યા છે. હાલો તો નીચે કરતો. ઓ કેરી પણ લાવ્યા છે, અને કાંદા બટેટા અને ભાજી ને ઘણી વસ્તુ લાવ્યા છે. તો હવે આપણે સેન્ડવિચ બનાવવાની તૈયારી કે આમાં કાંદા બટેટા જ છે ખાલી. ઓકે. આ બધી ભાજી લઈ આવ્યા છે અહીંયા, અને મિતાનભાઈની દવા પણ લાવ્યા છે. ઓકે. ચાલો ફ્રીજમાં મૂકી દો. તો આવું ચાલુ છે બધું. તો હવે આપણે ઘરે જમવાનું પ્રોગ્રામ છે સેન્ડવિચ. તો સેન્ડવિચનું બનાવીએ છીએ, એ તમને બતાવું પછી શું બનાવે છે એ. અને આપણે કરવાનું છે એમાં સેન્ડવિચમાં લાઈવ, એટલે સીધું ધબધબાટી બહાટી. અને આપણે વિડીયો પણ કાઢશું, અને કાલના વિડીયોમાં આવશે સેન્ડવિચ. તો હાલો, કાચી પાકું જોઈએ છે સેન્ડવિચ, એટલે કાચું પાકું કહેવાય. તો મજા આવશે, વાંધો નહીં આવે. ચાલો ઓકે, બાય બાય. મળીએ પછી સેન્ડવિચ બનાવતા વખતે. શું જમવાનું છે ખબર છે? શું જમવાનું? કાચું પાકું હોય. જગદીશભાઈ કાચું પાકું છે. જગદીશભાઈ આવું બધું કાચું પાકું છે. હા દેખાડું. સેન્ડવિચ એટલે કાચું પાકું જ કહેવાય. શું કરવાનું? ભાવે કે લા ભાવે, ખાનો તો પડેગો. તૈયારી ચાલુ છે અત્યારે. કાકડી કપાઈ રહી છે, કાંદા કાપવાના બાકી છે. અમારા બેન ભાઈ આવ્યા છે ને, હવે એ કરે છે. તો આજે સેન્ડવિચ બનાવવાની છે આપણે. બોલો કંઈક બોલો. સેન્ડવિચ વિશે કંઈક બોલો. આવું પ્રેમાય અમારે મુંબઈની જિંદગી. કાચું પાકું ખાવું પડે. 7 રોટલા તો ખાધા વગર પેટ ભરાય નહીં. હું કરે સેન્ડવિચ ખાવાનું મન થયું છે. ખાનો
તો પડે કે બનાવશે તો ખાવું જ પડશે. તો સેન્ડવિચ બનાવવાની તૈયારી ચાલુ છે. વાગ્યા છે 8:45 અને કાકડી કપાઈ છે, કાંદા કપાઈ છે, અંદર પણ બધી તૈયારી ચાલુ છે. તો તમને બતાવું. ચાલો પછી મળીએ આગળ. કાકડી કપાય છે મારા વીરા, કાપડી કપાય છે, કાપડી નહીં કાકડી. તો આપણે ખાધું પીધું ને રાસ કીધું પછી છેલ્લે શું આવે? બધું થઈ ગયું ખાવા પીવાનું અને મોજ. હવે છેલ્લે આવે વાસણ. તો વાસણનો વારો આવ્યો અમારા મેડમનો. તો મેડમનો વારો આવ્યો છે વાસણનો. તો આ વાસણ ધોવે છે અત્યારે ધબધબાટી બહાટી. વાગ્યા છે 11 રાતના. જો વાગ્યા છે ને 11. તો 11 વાગે વાસણ ધોવાનો વારો આવ્યો છે એનો. તો વાસણ છે એટલા આપણે બધું જઈમાં ને અટાણે ધબધબાટી જઈમાં પછી વાસણ કોણ ધોવે? મેડમ. તો હવે આ લોકો મેં વાસણ ધોવે છે. આ મિતાનભાઈની ડીશ અહીંયા પડી છે, વાસણ છે, ખાલી બાટલીઓ પડી છે અહીંયા. અને બધાય વાસણ હમણાં ધોઈ નાખીએ, ફર્સ્ટ ક્લાસ સાફ સફાઈ કરી નાખીએ. અને આમાં આરતી મારે છે પોતા આખા રૂમમાં. આવી રીતે આપણે આખો દિવસ ગયો, ટાઈમ પાસ થયો, બધું કરી નાખ્યું, ખાધું પીધું, મોજ કરી. સારો લાગ્યો હોય તમને આ વિડીયો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી. ફરી મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય માતાજી. બાય બાય, બાય બાય, ટાટા. બાય બાય.